હા ભાઈ બોલો ને. સર હું બુચ મારું બેંક માંથી આવું છું અને મારું નામ વિનુ બુચાણીયો છે. હા તો તમારે કોઈ લોન ની રિક્વાયરમેન્ટ છે સર? હા વાહ સાહેબ બહુ સારું કહેવાય. તો તમારું નામ બોલો સર. મહિલો હા મહિલો હું મહિલો. હું મહિલો. અરે તમે ભલે ખોવાણા હોય કે મહિલા હોય તમારું નામ બોલો સાહેબ. હા બોલું તો ખરી મહિલો. અરે સાહેબ તમે ગુજુ વિન્સ ના મહિલા હોય કે વિજય જોશી ના મહિલા હોય તમારું નામ બોલો ને. એલા ભાઈ તને કહું તો ખરી મહિલો. એલા યાર મને લાગે થોડું કન્ફ્યુઝન થઈ ગયું લાગે. તમે એક કામ કરો સાહેબ તમે અત્યારે બધું ભૂલી જાઓ બરોબર. હવે હું તમને પૂછું ને એનો જવાબ આપજો. રેડી? તમારું નામ શું છે? એલા ભાઈ તને કહું તો ખરી મહિલો. એલા ભાઈ આ મહિલા એ તો હવે લોહી પીધું હે. એલા ભાઈ હું કોઈનું લોહી નથી પીતો. હું શુદ્ધ શાકાહારી છું. ચા પાણી માવા સિવાય મને બીજું એકય વ્યસન નથી. એલા ભાઈ તને વ્યસન હોય કે ન હોય તું ખાલી તને કહું એટલું બોલ ને તારું નામ બોલ ને યાર તે તો કઈયાની લપ લીધી હે. એલા ભાઈ લખતો તે લીધી બોલી બોલીને હું થાક્યો. તું લખતો નથી. લઈ ખાય. હા હા બોલો સાહેબ બોલો બોલો. મહિલો. એલા ભાઈ આમાં હું લખું તું જ્યાં મહિલો હોય જીના મહિલો હોય જેમ મહિલો હોય કે ગમે એમ મહિલો હોય આમાં તું તારું નામ બોલ. આમાં તારું નામ લખવાનું તું ક્યાં મહિલો ઈ નહીં લખવાનું. એમ કહું છું મારા ભાઈ તારું નામ બોલ તું આમાં. એલા મારું નામ મહિલો છે. મારું સાચું નામ મયુર છે પણ મને આખા ગામમાં કોઈ મયુર નામ તરીકે ઓળખતું નથી. બધાય મને મહિલો જ કહે છે. એટલે તને કઈ નો કહું મહિલો મહિલો પણ તું લખતો નથી. હું લેખ મહિલો તે વળી કઈ નામ હોતા હે છે? તારું નામે પૂછણ્યો છે મેં કઈ કીધું? આ નામ ઉપર નો જાતો. ઉપાય. હું હવે હું કેતો સાહેબ લોન તું નીકળ.